બુલેટિનમાં આપનું સ્વાગત છે। સાબરમતી સ્વચ્છતા ઝુંબેશના પહેલા દિવસે 76 મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવ્યો। એએમસી 15 મેથી સાબરમતી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો છે અને પ્રથમ દિવસે 76 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયો। સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં મેયર પ્રતિભા જૈન અને એએમસી કમિશનર બંછાનિધિ પાનીએ હાથમાં ગ્લવ્સ તેમજ મોઢે માસ્ક બાંધીને હાથમાં પાવડો લઈને ધારાસભ્યો પદાધિકારીઓએ નદીમાં ઉતરીને નદીમાં સફાઈ કરવામાં આવી હતી। નદીમાંથી કચરો, પ્લાસ્ટિક, ભગવાનના ફોટા, ધજાઓ, માળાઓ, ફૂલો, પથ્થરો સહિતની ચીજવસ્તુઓ બહાર કાઢવામાં આવી હતી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે સાબરમતી નદીમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવતા હોવા અંગે મળી આવેલા 3 કનેક્શન દૂર કરવાની કાર્યવાહી કરીને ગેરકાયદે જોડાણો કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે। સાબરમતી ગાંધી આશ્રમની પાછળના ભાગે રિવરફ્રન્ટ પર સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં આજે સવારથી વિવિધ સંસ્થાઓ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી। જ્યારે રિવરની અંદર પાણી અત્યારે નથી ત્યારે કેવી રીતે આપણે નદીને ગંદી કરીએ છીએ, નદીમાં શું નાખીએ છીએ, આ બધું જ ખુલીને સામે આવી રહ્યું છે। આ વસ્તુ જે કંઈ બિનજરૂરી છે, જે કચરામાં જવી જોઈએ, એ નદી જે મા સમાન છે એ નદીને આપણે ના આપીએ, આવી એક પ્રાર્થના એ સૌને છે અને એવી પ્રતિજ્ઞા સૌ સાથે મળીને કરીએ તો આ સાબરમતી નદી સ્વચ્છતા અભિયાન એ સફળ થયું ગણાશે। આપ સૌને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે સાબરમતી સ્વચ્છ મહાઅભિયાનનો શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટના સંયુક્ત ઉપક્રમે સન્માન્ય ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, નગરજનો અને વિવિધ સંસ્થાઓના દ્વારા આજે મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ ગાંધી આશ્રમથી જેમનો સંદેશો સ્વચ્છતાથી શરૂઆત કરવામાં આવી છે, જે 5 જૂન સુધી આ ચાલશે। આમ તો જે આજનું એ કાર્ય કે આજના દિવસનું નથી, એ સતત પ્રક્રિયા ચાલવાની છે અને આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે પણ પ્રકારના જે અહીંયા જે કચરો નાખવામાં આવ્યો છે એમાં પ્લાસ્ટિકની થેલીઓ પણ છે, અહીંયા ધજાઓ પણ છે, તો એવી રીતની જે આ ગંદકી છે એને દૂર કરવામાં આવી છે અને આ પ્રકારની ગંદકી કોઈ પણ જગ્યાએ ના થાય આવું જનજાગૃતિ માટેનું આ અભિયાન અને સતત ચાલતું અને લોકો આપણી સૌની આ જવાબદારી છે, સામૂહિક જવાબદારી સાથે કે આપણે શહેરને સ્વચ્છ રાખવા માટેનું આ સામૂહિક જવાબદારી લઈને આજે અહીંયાથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સૌએ નગરજનોને અપીલ કરું છું કે ક્યાંય પણ ગંદકી કરવાની નથી। આપણે સૌએ આપણા શહેરને સ્વચ્છ રાખવાની સાથે આજે સાબરમતી રિવરફ્રન્ટ જે આપણું શહેરનું જે નજરાણું છે એને સ્વચ્છ રાખવાની સામૂહિક જવાબદારી લઈ અને દરેકે દરેક લોક એમાં જોડાય અને કોઈ પણ પ્રકારની આજે જે રિવરફ્રન્ટ છે એમાં પાણી નથી, એટલે આજે અહીંયાથી શરૂઆત કરવામાં આવી છે સફાઈની અને સૌ નગરજનોને અપીલ કરું છું કે એના માટે ખાસ કરીને વાત કરીએ તો હજુ પણ નદીમાં ગટરના પાણી વગરના છોડવામાં આવી રહ્યા છે, કેવા પ્રકારની કોર્પોરેશન એના માટેની જે ડ્રેનેજનું પાણી છે જે એમાં આવે છે એના માટેની જે કામગીરી છે એ ચાલુ છે અને એ કામગીરી થોડીક હજી ઓછી છે અને એને પૂર્ણ કરવાનો પ્રયત્ન અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે। 5 જૂન સુધી આ સફાઈ થશે અને એમાં ઝોન વાઇઝ અનેક સંસ્થાઓને જોડી અને નગરજનોના સહિયારા પ્રયાસથી આ પૂર્ણ કરવામાં આવશે।